તો બનાસકાંઠાની વાત કરીએ જ્યાં કાંકરેજમાં ખાતરની અછત સર્જાઈ છે। થરા બાદ શિહોરીમાં પણ ખાતરની અછત છે। શિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતો લાંબી લાઈનો લગાવીને ઉભા છે। વહેલી સવારથી જ ખેડૂતો લાઈન લગાવવા માટે મજબૂર બન્યા છે। તો ખાતરનો પૂરતો જથ્થો નથી મળતો તેવું ખેડૂતોનું કહેવું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, એક બાજુ સરકાર દાવો કરી રહી છે કે પૂરતું ખાતર મળી રહ્યું છે, પરંતુ બીજી બાજુ વાસ્તવિકતા સામે આવી રહી છે। બનાસકાંઠામાં અનેક જગ્યાએ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં સતત બીજે દિવસે ખાતરની અછત છે તે સામે આવી છે। મહત્વની વાત છે કે ગઈકાલે થરા ને તે બાદ હવે શિહોરીમાં ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી જ કતારોમાં લાગે છે। મહત્વની વાત છે કે શિયાળાની કડકડતી ઠંડી છે અને આ ઠંડી વચ્ચે પણ વહેલી સવારે ખેડૂતો છે તે પોતાના ખેતરના કામો છોડીને ખાતર માટે કતારોમાં બેઠેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે રવિ સિઝન એ ખેડૂતો માટે મહત્વની સિઝન છે। આ સિઝનમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઘઉં, રાયડા સહિતના પાકોનું વાવેતર કર્યું છે ને આ પાકો માટે હવે યુરિયા ખાતર એ મહત્વનું ખાતર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુરિયા ખાતરની અછત છે તે જિલ્લામાં સર્જાઈ છે અને તેને જ કારણે ખેડૂતોને આ ખાતર નથી મળી શકતું। ખાતર મેળવવા ખેડૂતો છે જે ખાતર કેન્દ્રો હોય તેની બહાર લાંબી કતારો લગાવીને બેસતા હોય છે। ગઈકાલે પણ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને ખાતરનો જથ્થો પૂરો પાડવા માંગ કરવામાં આવી હતી, પરંતુ તે બાદ પણ જે સરકાર દ્વારા કોઈ ખાતરનો જથ્થો પૂરો પડાયો નથી ને તેને જ કારણે આજે સતત બીજે દિવસે પણ શિહોરીમાં ખાતરની અછત સામે આવી છે। અત્યારે તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ખાતરનો જથ્થો પૂરતો આપવામાં આવે તો ખેડૂતોને જે ખાતર છે તે મળી રહે ને ખેડૂતો છે તે પોતાના પાક છે તે બચાવી શકે। ભાવિની આભાર માહિતી માટે।